હાય મિત્રો, હું તમારા માટે આજે લઈને આવી છું ચર્ચા પત્રો, જેનો વિષય છે પ્રાથમિક શિક્ષણમાં વાંચન, લેખન અને ગણનનું નીચું સ્તર. જમણી બાજુ આપણે એડ્રેસ લખવાનું છે ક ખ ગ વિદ્યાનગર શહેર અને તારીખ, અને ડાબી બાજુ લખવાનું છે પ્રતિ તંત્રીશ્રી. ચર્ચા પત્રમાં હંમેશા પ્રતિ તંત્રીશ્રી તો લખી જ દેવાનું, અને જે આપણે છાપાની અંદર છપાવવું હોય તે નવ ગુજરાત સમય દૈનિક અથવા તો ગુજરાત સમાચાર દૈનિક, સંદેશ સમાચાર દૈનિક, કોઈ બી તમે લખી શકો. અને શહેર વિષય આ રીતે સાઈડમાં થોડું લખવાનું. પ્રાથમિક શિક્ષણમાં કૌશલ્યોનું ઘાટું થતું સ્તર અને ગુણવત્તાનું પ્રશ્ન શીર્ષક હેઠળ ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. આદરણીય સાહેબશ્રી, સવિનય જણાવવાનું કે આપના પ્રતિષ્ઠિત દૈનિક પત્રની શૈક્ષણિક વિચાર કોલમમાં આપણી મૂળભૂત શિક્ષણ પ્રણાલીની એક મોટી મર્યાદા પર પ્રકાશ પાડતો મારો આ લેખ પ્રાથમિક શિક્ષણમાં કૌશલ્યોનું ઘાટું થતું સ્તર અને ગુણવત્તાનો પ્રશ્ન જાહેર જનતા અને શિક્ષકો કેળવણીકારોના ચિંતન અર્થે પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે. આ લેખ દ્વારા બાળકના પાયાના શિક્ષણમાં વાંચન, લેખન અને ગણનના ઘટતા જતા સ્તર અંગે આત્મચિંતન કરવાનો એક નમ્ર પ્રયાસ છે. બિડાણ ચર્ચાપત્ર આપનો વિશ્વાસુ ક ખ ગ એ જમણી બાજુ લખવાનું છે, અને બિડાણ ડાબી બાજુ, અને આપનો વિશ્વાસુ ક ખ ગ એ જમણી બાજુ. હવે એક આડી લીટી દોરી દેવાની, અને પછી શીર્ષક લખવાનું છે કે વાંચન, લેખન અને ગણનનું નીચું સ્તર પાયામાં જ કાકરી. ને પછી ચર્ચાપત્રથી શરૂઆત કરવાની કે શિક્ષણ એ ઇમારત છે અને પાયાની સાક્ષરતા એ તેની નીંવ છે. જો પાયો જ નબળો હોય તો તેના પર ચણાયેલી વિશાળ ઇમારત ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. તાજેતરના શૈક્ષણિક સર્વે અને મૂલ્યાંકન કસોટીઓમાં એક ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે કે આપણી પ્રાથમિક શાળાઓમાં ભણતા ઉપલા ધોરણના બાળકો પણ પાયાનું વાંચન, લેખન અને ગણન યોગ્ય રીતે કરી શકતા નથી. આ સ્થિતિ ભણ્યા પણ ગણ્યા નહીં જેવી છે, જે આપણી આખી શૈક્ષણિક વ્યવસ્થા સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કરે છે. ધોરણ 5 કે 8માં અભ્યાસ કરતો વિદ્યાર્થી માતૃભાષાનું સાદું પુસ્તક ઉકેલી ન શકે, સાચા જોડણીવાળા વાક્યો લખી ન શકે કે ગણિતના સરવાળા બાદબાકી જેવા સાદા હિસાબો ન કરી શકે, તે અત્યંત ખેદજનક બાબત છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત શરૂ કરાયેલા નિપુણ ભારત મિશન હોવા છતાં જમીની સ્તરે આ ક્ષતિઓ જોવા મળી રહી છે. આનું મુખ્ય કારણ પરિણામલક્ષી ગોખણપટ્ટી વર્ગખંડમાં પ્રત્યક્ષ શીખવાને બદલે માત્ર અભ્યાસક્રમ પૂરો કરવાની ઉતાવળ અને સોશિયલ મીડિયા કે સ્ક્રીન ટાઈમના કારણે બાળકોમાં ઘટેલી એકાગ્રતા છે. જો બાળક પ્રાથમિક સ્તરે જ વાંચે કે ગણી નહીં શકે તો આગળ જતા તે ઉચ્ચ શિક્ષણમાં વિજ્ઞાન, ગણિત કે અન્ય વિષયોને ક્યારેય સમજી શકશે નહીં. પરિણામે ડ્રોપ આઉટ રેશિયો વધશે અને દેશને માત્ર કાગળની ડિગ્રી ધરાવતા પરંતુ કૌશલ્યહીન યુવાનો મળશે. આ સોનાની થાળીમાં લોઢાની મેઘ સમાન છે, જ્યાં એક તરફ આપણે આધુનિક સ્માર્ટ ક્લાસરૂમ બનાવી રહ્યા છીએ, પણ બીજી તરફ બાળકને પાયો જ કાચો રહી જાય છે. અને આ સમસ્યાના ઉકેલ માટે માત્ર પરીક્ષાઓ યોજીને માર્ક્સ આપવાની નીતિ બદલવી પડશે. શાળાઓમાં રમતગમત અને પ્રવૃત્તિઓ દ્વારા રસપ્રદ શિક્ષણ આપવું પડશે. શિક્ષકોએ દરેક બાળકની વ્યક્તિગત ક્ષમતા સમજીને પાયાના કૌશલ્યો ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે. વાલીઓએ પણ ઘરે બાળક સાથે સમય વિતાવીને વાંચન, ગણનની ટેવ પાડવી પડશે. જો સરકાર, શિક્ષકો, વાલીઓ સાથે મળીને આ પાયાના કૌશલ્યો મજબૂત કરશે તો જ શિક્ષણની સાચી
ગરિમા જળવાઈ રહેશે. એક ચિંતિત કેળવણીકારક. આ હતો ચર્ચાપત્ર વાંચન લેખક ગણન ઉપર, જે મોસ્ટ આઈએમપી જેવું કહેવાય, કારણ કે આ સ્ટાર્ટ એક્ઝામની અંદર પૂછાઈ શકે તેવો છે. તમારે આવા જ જો ચર્ચાપત્ર જોઈતા હોય તો કોમેન્ટમાં